આ છે દુબઈનું ગોલ્ડ શોપ માર્કેટ કે જે વર્લ્ડ વાઇડ ફેમસ છે. અલગ અલગ દેશમાંથી આવેલા લોકો દરેક અહીંયા ગોલ્ડ પ્રિફર કરે છે શુદ્ધ સોના માટે. અને ભારતમાં અત્યારે 1,25,000 છે એક તોલાનો ભાવ, અને અહીંયા 1,11,000 છે. અને 5% જે ડ્યુટી લાગે છે એ આપણને અમુક લિમિટ સુધી એ આપણને બાદ મળી જાય છે. આપણને ઘણો ઇન્ડિયા કરતાં અહીંયા ફાયદો થાય છે. 15,000 થી 20,000નો એક તોલો. અને આ છે જમ્બો વીટી જે ગોલ્ડ શોપમાં આવે છે લોકો ત્યાં ફોટો પાડવાનું ચૂકતા નથી. આ છે ઓલ્ડ બાલાડિયા સ્ટ્રીટ, જેમાં ગોલ્ડ શોપ માર્કેટથી બહાર નીકળ્યા. અહીંયા પણ અલગ અલગ બધી માર્કેટ છે, અલગ અલગ માણસો છે. અને આ રીતના વ્યૂ છે. અને બાજુમાં છે દરિયો. હવે દરિયો અમે ટપી અને આપણે ક્યાં જવાનું છે? હા, મીના બજાર. 1 દિરામમાં અમે અહીંથી બેસશું બોટમાં, અને અમને પેલી પાર્ક લઈ જશે. હવે અમે જઈ રહ્યા છીએ પેલી બોટમાં બેસવા માટે. ઇન્ફોર્મેશન ટિકિટ ઓફિસ અહીંયા છે. ઇન્ફોર્મેશન ટિકિટ ઓફિસ આ બાજુ જોઈએ લખેલી. ઇન્ફોર્મેશન અને ટિકિટ અહીંયા મળશે એમ. એટલે આ તો આપણે ત્યાં હોય દ્વારકાની જેમ દેશી બોટ જ છે. જો અહીંથી પિકઅપ કરશે અને ડ્રોપ તો ખબર નહીં. હવે સામે હા જો પેલી બાજુ જાય છે ને એ બાજુ લગભગ ક્યાંક ઉતારશે. મીના બજાર ખાણીપીણી અને ખરીદી માટે, કપડાં માટે, ગોલ્ડ માટે હજી મીના બજાર ફેમસ છે. આ અમે અમારી બોટ ચાલુ થઈ ગઈ. આ રીતના વ્યૂ છે. ઓલ્ડ સુક, ગોલ્ડ સુક છે કે ઓલ્ડ સુક હતું. અહીંયા ઓલ્ડ લખેલું હતું. બધા લાઈનમાં બેસી દુબઈ આબરા. આપણે મીના માર્કેટ જવાનું છે. અહીં અમને આ બાજુ લઈ જઈએ. મેટ્રો સ્ટેશન છે. દેખાય ઓલું કોઈ બ્લુ બોર્ડ છે ત્યાં. ત્યાં હજુ ભોયરા જેવું છે ને. પાણી છમછમ કરે. આ અમને ગોલ્ડ શોપ માર્કેટથી અહીંયા લઈએ પણ અહીંયા ઉતારે. અહીંયા અમને તો ચલો મિતુલભાઈ. ચલો બુર્જ ખલીફા અહીંયા છે. જોઈ લે નજીકથી તને દર્શન કરે. ઠીક છે. આ ટેક્સી તો જો